જય શ્રી કૃષ્ણ. જીવનને પ્રકાશિત કરનાર ગુરુને સમર્પિત પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ગુરુ પૂર્ણિમા વિશે. ગુરુ પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિનો અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક તહેવાર છે. આ દિવસ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે આપણે આપણા ગુરુ, શિક્ષક અને જીવનમાં સાચો માર્ગ બતાવનાર દરેક વ્યક્તિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. આ દિવસને મહર્ષિ વેદવ્યાસજીની જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. વેદવ્યાસજીએ મહાભારત, 18 પુરાણો અને વેદોના સંકલન જેવા અમૂલ્ય ગ્રંથો આપ્યા છે. તેથી તેમને આદિ ગુરુ તરીકે પણ માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અર્થાત ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ મહેશ છે અને ગુરુ જ પરબ્રહ્મ સ્વરૂપ છે. સાચા ગુરુ માત્ર પુસ્તકનું જ્ઞાન નથી આપતા, પરંતુ જીવન જીવવાની સાચી દિશા બતાવે છે. તેઓ અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢીને જ્ઞાનનો પ્રકાશ આપે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે પોતાના માતા પિતા, શિક્ષકો, આધ્યાત્મિક ગુરુઓ અને જીવનમાં માર્ગદર્શન આપનાર દરેક વ્યક્તિનો આદર કરવો જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ. જીવનમાં જો સાચા ગુરુનું માર્ગદર્શન મળે તો મુશ્કેલમાં મુશ્કેલ રસ્તો પણ સરળ બની જાય છે. તેથી હંમેશા પોતાના ગુરુનો આદર કરો અને તેમને બતાવેલા સત્યના માર્ગ પર ચાલો. જય ગુરુદેવ. રાધે રાધે.